હરિ ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિના મટે નહીં ભે, ગુરુ બિના સંશય ના મટે. હે તમે વાંચો ને ચારવે. આવા એક આશ્રમની અંદર એક ગુરુ મહારાજ સંતને 3 સેવક 3 ચેલકા. આશ્રમની અંદર 3 ચેલકા રીએ. એમાં સૌથી નાનો ચેલકો હતો, એને બધું કાર્ય કરવાનું. હવે આ 3 ચેલકા કેવી રીતે આવેલા એની તમને પહેલા જાણ કરું કે સદગુરુ મહારાજ પહેલા ગુરુ સંતતા એકલા જ હતા. નિયમ એનો એવો હતો કે એક ઘરેથી ભિક્ષા લેવાની, જે કાંઈ આવે એ જ ખાવાનું, બીજું કાંઈ ખાવાનું નહીં. આ સંતને એક ભગત હતા, એ કાયમ આપી જાય અને આમાંથી જ ખાવાનું. થોડાક વર્ષ થયા, એમાં એક તાજા સંત બની ગયેલા. એટલે એ આવ્યા ને બાપુને કીધું, બાપુ મને કંઠી બાંધો અને હું આશ્રમમાં રહીને સેવા પૂજા કરીશ. એટલે સંત કે પણ બેટા, અહીંયા તો જો જમવાનું એક જ ઘરનું આપણે આવશે, એમાંથી આપણે બેન અડધું અડધું ખાવું પડશે. એટલે કે કાંઈ વાંધો નહીં બાપુ, કે હું અડધું જ ખાઈશ. કે હવે બાપુને તો સેવક થઈ ગયો. બાપુએ તો બહુ શાંત સ્વભાવના હતા, એટલે ના પાડી નહીં, કારણ કે આ તો આશ્રમ છે, અહીં તો લાખો આવે ને લાખો જાય. એટલે સેવક તો અહીંયા રહી ગયો. પછી ઓલા ભાઈને કીધું કે હવે આ ચેલકો છે ને, એ તમારે અહીંયાથી કાયમ સીધું સામગ્રી લઈ જશે. કે કાંઈ વાંધો નહીં બાપુ. એટલે ચેલકો કાયમ ગામમાં જાય ને સીધું સામગ્રી લઈ આવે. હવે આમના 3 મહિના થયા, ત્યાં બીજા એવા ગરીબ માણસ આવ્યો, બાપુના ચરણમાં પડ્યો કે બાપુ મને તમારો સેવક કરો, મારે ક્યાંય આગળ પાછળ કોઈ છે નહીં, એટલે હું તમારી સેવા પૂજા કરીશ અને જ્ઞાન ભક્તિ મને સમજાવજો. તો ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં બેટા, પણ જો અહીંયા ખાવાનું આવી રીતે આવશે, આ એક જ ઘરેથી ખાવાનું આવશે અને એમાં અમે 2 છીએ. એટલે મારા ભાગનું રહ્યું એ તો બરોબર છે, પણ આ ભાઈના ભાગનું જે આ સેવક રહ્યો, તું એનાથી નીચો છો, એટલે તારે અને એને બેને ભાગ પાડીને ખાવાનું. કે કાંઈ વાંધો નહીં બાપુ. ગુરુ મહારાજ અડધું ભાગ લે, આવડા 2 સેવક અડધું લે અને સેવા પૂજા કરે. હવે આ તો સંતની ઓયડી. થોડોક ટાઈમ થયો, ત્યાં બીજો એક સાધારણ માણસ આવ્યો. એટલે એ બાપુના ચરણમાં પડી ગયો ને બાપુને કહેવા લાગ્યો, બાપુ મને તમે રાખો ને મારે આવી રીતે છે. એટલે પણ બેટા આયા કણે પછી આ વસ્તી વધતી જાય, ખાવાનું કાંઈ છે નહીં, પછી તું એમ કે મારે આટલું ન થાય ને આટલું ન થાય તો ન હાલે. એટલે કે બાપુ તમે તમારું ભાગ એમનેમ રાખજો, ઓલા 2 ચેલકાન કે તમે તમારું ખાઈજો, પણ તમારા જે વાસણની અંદર વધેલું હોય છે ને એ ખાઈને હું રહીશ. એટલે બાપુ કે તો કાંઈ વાંધો નહીં. પછી તો 4 જણા થઈ ગયા. બાપુ અડધું ખાય, અડધામાંથી ઓલા 2 અડધું કરે, અને ઓલાના ભાગ્યની અંદર જે ઓલા 2 ને વધ્યું હોય એમાંથી થોડું થોડું ખાય અને કાયમ જ્ઞાન સાંભળે. બાપુ કાયમ સાંજે જ્ઞાન કરે એટલે આ 3 શિષ્યો સાંભળે. પણ મોટા 2 શિષ્ય હતા ને એ થોડાક ધ્યાન વગરના હતા. એટલે એને બહુ સત્સંગમાં ધ્યાન નહીં, પણ ખાવા જડે એટલે બેઠા હોય. હવે એમાં બાપુએ વિચાર કર્યો કે હવે મારે આ દેહને છોડીને જવું પડશે, કારણ કે ઉગ્યા દી આઠમે ખીલ્યા તે કરમાય, જણા દેવળ ખળભે જન્મા ઈ મરી જાય. જવાનો સમય બાપુને આવવાની તૈયારી થઈ. એટલે બાપુએ નાના સેવકને અને 2 મોટા ચેલકાને કીધું કે જો હવે મારે જવાની તૈયારી થશે, પણ
તમે આશ્રમને સંભાળજો. પણ પોતા પાસે જે વિદ્યા હતી એમનામ તો કાંઈ દેવાય નહીં, પરીક્ષા કરવી પડે. એટલે ત્રણેય શિષ્યની પરીક્ષા કરવા હાટું છે ને બાપુએ એક દી વિચાર કર્યો કે લાય ત્રણેયની પરીક્ષા કરું કે ત્રણેયમાં જ્ઞાન કેટલું છે અને જ્ઞાન કોને આપવા જેવું છે. કારણ કે જ્ઞાન વસ્તુ એવી છે પાતળામાં પાતળું જ્ઞાન જેવું પાતળું છે, પાણીથી પાતળું જ્ઞાન, પૃથ્વીથી ભારે પાપ અને કાજળથી કાળું કલંક. મનુષ્ય દેહ ઉપર કલંક લાગે ને એટલે કાજળ કરતાય કાળું, અને પાપ કરો ને પૃથ્વીથી ભારે. ને બાપુએ પરીક્ષા કરવા હાટું થઈ અને ત્રણેય શિષ્યને હવારમાં બોલાય કે ભાઈ આ 3 કેરી છે, આ 3 કેરીને એવી જગ્યાએ ખાઈને આવવાનું છે કે જ્યાં તમને કોઈ દેખતું ન હોય એવી જગ્યાએ જઈને ખાવાની. એટલે આ બે મોટા ચેલકા હતા ને, એક તો ઉગમણી દિશાએ ગયો ને એક આથમણી દિશાએ ગયો. નાના શિષ્યએ વિચાર કર્યો કે બાપુએ કોઈ દી નહીં, આજ કેરી કોઈ દેખે નહીં અહીંયા ખાવાનું કેમ કીધું? આમાં કઈક ભેદ પડેલો છે. બાપુ પરીક્ષા કરવા માંગ્યા છે, નતર એમ નો કે ભાઈ અહીંયા મારી હામાં જ ખાઈ લ્યો. એટલે નાનો ચેલકોય ઉત્તર દિશામાં ગયો. ઓલા બે તો જંગલની અંદર ગયા આઘા આઘા. એક ભાઈ મોટું ઝાડ હતું ને એ બખોલની અંદર ગરી ગયા ને બખોલની અંદર જઈને કેરી ખાઈને આવતા રહ્યા પાછા. બીજા ભાઈ હતો ચેલકો, એક ઊંડી ખીણમાં ગયો અને ખીણમાં જઈ અને એક મોટો પથ્થર હતો ને પથ્થરની આડા બેઠા બેઠા કેરી ખાઈને આવતા રહ્યા. ત્રીજો શિષ્ય હતો ને એ છેક સાંજે પાછો આવ્યો. દિવસ આથમવાને થોડીક વાર હતી, પૂજા પાઠના ટાઈમ થવાની તૈયારી હતી. ત્યારે બાપુ તો બરાબર ધૂણી ધખાવીને બેઠેલા. ઓલા બે શિષ્ય તો આવીને ક્યારના બેઠા જ હતા. આ શિષ્ય આવી અને કેરી હતી ને બાપુના આસન ઉપર પાસી મૂકી. પાસી મૂકી એટલે બાપુ ખીજાણા, ભલામણા તને કીધું તું કોઈ દેખે ને એવી જગ્યાએ ખાઈને આવજે, આવડા આ બે કેમ ખાઈને આવ્યા? એટલે આવડા બે મનમાં રાજી થઈ ગયા કે હવે બાપુ આને ખીજાય છે ને હવે આને બાપુ કાઢી મૂકશે, કારણ કે આને બાપુનું અપમાન કર્યું છે. બાપુએ કીધું તું કોઈ દેખે ને એવી જગ્યાએ ખાઈને આવવાનું, અને આ મૂર્ખો કે એમનામ લઈને પાછી આવ્યા છે જ એવો, આપણું એઠું ખાતો હોય એમાં શું હોય? પણ બાપુ સમજી ગયા કે આને પૂરેપૂરું જ્ઞાનમાં ધ્યાન છે. હવે જુઓ, ધ્યાન અને જ્ઞાન. જ્ઞાન રહ્યું ક્યારે આવે કે તમે એના ઉપર ધ્યાન દો, તો ધ્યાન ન આપો, વાતને માથા ઉપરથી કાઢી નાખો તો કોઈ દી જ્ઞાન આવે નહીં. જ્ઞાન ક્યારે આવે કે બાપુ જે વાત કરે એ વાત ઉપર પૂરેપૂરું તમે ધ્યાન આપો તો તમારા મગજ ઉપર એ વાત ઉતરે. નકરા વિડિયા જોવાથી કે નકરું વાંચન કરવાથી જ્ઞાન આવતું નથી. નાના ચેલકાએ તરત બાપુને જવાબ દીધો કે બાપુ તમે એક દિવસ અમને જ્યારે જ્ઞાનની વાત કરતા ત્યારે તમે કીધેલું કે આ જગતમાં એક પણ ઠામ ખાલી નથી, એક પણ જગ્યા એવી નથી કે જ્યાં રામ ન હોય. અણુ અણુમાં ઈશ્વરનો વાસ છે. ઈશ્વર આપણે માલિક, ઈશ્વર છે એ આપણો માલિક છે, અને એ માલિક વગરનું એક ઠામ ખાલી નથી. એટલે હું જે જગ્યાએ કેરી ખાવાનો વિચાર કરતો હતો એ જગ્યાએ મને તરત આત્મરામ દેખાતા. જે જગ્યાએ જાઉં ત્યાં મને ભગવાન દેખાતા હતા. એટલે તમે કીધું હતું કે કોઈ દેખે ને એવી જગ્યાએ ખાઈજે,
હવે હું જે જગ્યાએ ગયો ત્યાં બધે મને ભગવાન દેખાણા, એટલે મારે ખાવી કેમ? એટલે બાપુએ માથે હાથ મૂકીને કીધું કે બેટા તારી વાત સાચી છે, તારું પૂરેપૂરું ધ્યાન મારી વાત ઉપર છે. જે મેં વાત કરી એનું તે જ્ઞાન લીધું અને જ્ઞાનના પ્રતાપે તું આજ પાસ થઈ ગયો છો પરીક્ષામાં. અને મેં કેરી ખાવા માટે તો અહીંયા નહીં ખવડાવી દે, પણ પરીક્ષા કરવા માટે કેરી ખાવા દીધી હતી. માટે તમે બે ફેલ થયા છો પરીક્ષામાં, અને આ નાનો સેવક છે ને એ પાસ થયો છે. એટલે ધ્યાન પૂરેપૂરું હોય તો જ જ્ઞાન આવે, અને જ્ઞાન કરતા હોય ત્યારે તમારું ધ્યાન ત્યાં જ હોવું જોઈએ. બાકી ઘરની વાતો લઈને બેહવી આપણે તો જ્ઞાન આવે નહીં. કારણ કે બાપુ શું કહેવા માગે છે એ ખબર પડે નહીં ત્યાં સુધી કાંઈ જ્ઞાન આવતું નથી. એટલે ધ્યાન રાખવું એ જરૂરી છે.